નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો સુરતમાં પૂરની ભયાનક હોનારતે સમગ્ર વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. માત્ર એક જ દિવસમાં 15 નિર્દોષ નાગરિકોના કરુણ મોત થયા છે, જ્યારે છેલ્લા 3 દિવસમાં આંકડો 26 પર પહોંચી ગયો છે. આંકડા નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના જીવતા જાગતા પુરાવા છે. ક્યાંક ડૂબી જવાથી, તો ક્યાંક દિવાલ ધરાશયી થવાથી, તો ક્યાંક ખુલ્લા વાયરોમાં કરંટ લાગવાની ઘટનાથી લોકોના જીવ ગયા છે. સવાલ એ થાય છે કે સ્માર્ટ સિટીના નામે ટેક્સ વસૂલતી મહાનગરપાલિકાએ સુરતને મોતનો કૂવો કેમ બનાવી દીધું? આ વિનાશ અને 26 મોતો માટે આખરે જવાબદાર કોણ? જનતા પૂછી રહી છે. આ પાપની જવાબદારી સ્વીકારીને શરમથી કોણ ડૂબી મરશે? આ સાથે જ આપણે આ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે. સુરતના આઝાદનગર, પૂનાગામ અને પાદર માર્કેટ તેમજ મીઠી ખાડીના રહીશોના શું મંતવ્ય છે, આવો જાણીએ. દર વર્ષે ખાડીપુર ભરાય છે. દર વર્ષે જે અધિકારીઓ છે કહી રહ્યા છે કે ખાડીપુર નહીં આવશે, આ વખતે નહીં આવશે, પણ દર વખતે આવે છે. પણ ખાડીપુરમાં જે લોકોને નુકસાન થાય છે, ઘરોમાં પાણી જાય છે, એ કશે ને કશે આમાં મહાનગરપાલિકાને નિષ્ફળ દેખાય છે. આપણી જોડે જે સ્થાનિક છે આઝાદનગરને જે ખાડી છે ત્યાંને લોકો છે જે પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં. આપનું શું નામ છે બેન? ને જે હિસાબે ઘરમાં પાણી ભરાઈ ગયું તો શું કહેશો, કોણ જવાબદાર છે? આમાં તો એસએમસી જવાબદાર છે, કેમ કે આ લોકો કોઈ પણ આ ગટર લાઈન સાફ કરતા નથી. આજે અમારે ઘરમાં 2 દિવસ થઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે, કોઈ લોકો આવીને જોતા નથી, કઈ ને ખાલી બોલે છે આઝાદનગરના લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે તો એ લોકોને જ અમે બધું આપીશું. એટલે અમે ગલીવાળાએ કાં જવાનું, કોને પૂછવાનું? બધા બહારથી જ બધું કરે છે, એક પણ જન ગલીમાં આવીને કઈ પૂછતું નથી અમને. અને અમે એમને કહેવા જાય છે કે અમને કઈ ખાવા માટે આપો, અમને કઈ આપો સુવિધા, તો એ લોકો કહે છે ના, જો બહાર છે એમ જે સ્કૂલમાં રહેશે એ લોકોને જ મળશે. પછી અમે અમારું ઘર છોડીને ત્યાં રહેવા આવીશું, પછી અમારા ઘરમાં પાણી ઘૂસાઈ જાય, બધું નુકસાન થઈ જાય, તો એ કોણ આવશે આ બાજુ સાફ કરવા માટે? એ લોકો આવવાના છે. અને આટલી બધી ગટર લાઈન છે, એક પણ ગટર લાઈન સાફ નથી થતી. પહેલી પાછળની ગલીમાં આવો કેટલી બધી ગટર લાઈન ઉભરાઈ ગઈ છે ભરીને, તો પણ કોઈ સાફ કરતું નથી. આની બધી જવાબદારી આ બીજેપી વાળાએ અને આ પેલા એસએમસી વાળાએ લેવી જોઈએ. અમારો તો આ જ માંગ છે કે આ બધું અમને એક તો ભરપાઈ કરીને આપો, ને તો આ ગલીની પૂરી બધી આ ગટર લાઈન બધું સાફ સફાઈ કરીને. અમારા છોકરાઓ પણ બીમાર પડે છે, બધા મચ્છરો થઈ ગયા છે, બધી કચરાઓ આ લોકો નાખીને જાય છે, એ પણ સાફ નથી કરતા. કેટલાકો દિવસ થયા છે. આ બધાનું જવાબદાર અમને બધું આ સોલ્યુશન જોઈએ છે આ વર્ષે. આ દર વખતેનું નાટક છે. કેટલો કચરો તો આ બાજુ આવેલો છે, આ બધું પાણી ભરાઈ ગયું, ગટરનું ગંદુ બધું ટોયલેટનું પાણી આવેલું હતું અમારે ગલીમાં, તો એમાં બધું પાણી જે ભરાઈ ગયું છે એમાં પણ કોઈ સાફ નહીં કર્યું, કઈ નહીં. અમે ઘરમાંથી બધું પાણી કાઢ્યું, કોઈ લોકોને કઈ અમારી હેલ્પ નહીં આપી. ખાલી હેલ્પ આપી છે તો બધે આઝાદનગરમાંથી, એ પણ એ લોકોને જે સ્કૂલમાં રહેતા હતા એમને જ હેલ્પ મળી છે. અમારા ગલીમાં કોઈ આવીને અમને હેલ્પ નથી કરી. બિલકુલ બીજા એક કાકા છે, એમની જોડે વાત કરશું. કાકા, આપનું શું નામ છે ને પાણી ભરાવાનું કારણ કોને માનો છો? કોણ હશે આમાં જવાબદાર અધિકારી? એ તો નિસર્ગને દેનગી છે, આમાં તો કઈ સમજ નહીં પડે. એકદમ બારિશ આવેલી, બરાબર, આ કઈ એટલો મોટો સલાપ વાળો મકાનો નથી કોઈને, પણ અમારા નાના નાના પોયરા છે કેટલા, અમે લોકો પરેશાન થાય છે. કોઈ અધિકારી નહીં, કોર્પોરેટર નહીં, ભટારનું આપણો ઇન્દિરાનગરનો જો બી છે એ આવ્યો જ નહીં કોઈ. પાણી ભરાયું એ જવાબદાર કોણ છે? અધિકારી કે પછી કોર્પોરેટર કે કોઈ નેતા? કોને માનો છો? એ તો કોર્પોરેટર મ્યુનિસિપાલિટી વાળાને જ જોવાનું છે ને. આમાં એસએમસી વાળાને જ જોવાનું છે કે પાણી આવતો ક્યાંથી છે, કેમ ભરાઈ જાય છે, આ બધું એમ એસએમસી વાળાને જોવાનું છે ને. હવે દુનિયાભરનો કચરો પડેલો છે, સવારથી કોઈ આવ્યો નહીં, ના ટ્રેક્ટર આવ્યો, ના કઈ કશું આવ્યો નહીં, માણસ આવ્યો ને ચાલ્યા ગયા. बिल्कुल आपनु શું નામ છે ને શું કે आपका क्या नाम है, क्या बोलोगे? जो हिसाब से पानी भरा तो जवाबदार कौन? जो पानी भरा इसकी जवाबदारी तो एसएमसी की जवाबदारी है. उन्होंने वो जो गटर लाइन है वो पहले ही साफ करनी चाहिए थी, क्योंकि पहले ही गटर लाइन जाम था और उनको मालूम था कि अभी बरसात चालू है, तो बरसात चालू होने की वजह से ये गटर लाइन पहले ही उन साफ करना चाहिए था, और साफ ना करने की वजह से पूरा पानी भर गया. हमारे इंदिरा नगर, आज़ाद नगर, रसूलाबाद, सब जगह पे पानी ही पानी था, और छोटे छोटे बच्चे का तो सोने का भी परेशानी हो रही थी रात के टाइम में. હવે આમાં કેટલા इसमें कितने जन का मौत भी हुआ है, तो उसका जवाबदार कौन हो सकता है? इसका मौत का जिम्मेदार तो एसएमसी जिम्मेदार है इसका.
બિલકુલ, તો આ આઝાદનગરના લોકો છે જેમને કેવું છે, ખાસ કરીને જે વાત કરીએ કે જે દર વર્ષે ખાડી પૂર આવી જાય છે અને ખાડી પૂરને કારણે જે લોકો તરાહીમામ પુકાર્યા છે અને ત્યારે દર વર્ષે આ જ રીતે હોય છે કે જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે લોકો આપદામાં અવસર હોય છે ને જે નેતાઓ છે ફોટો પડાવીને જાય છે. કશે ને કશે આમાં જે અધિકારી છે, સુરત મહાનગરપાલિકાને વરસાદને 24 કલાકથી વધારે બંધ થવાનો સમય થઈ ગયો છે, પણ ખાસ કરીને વાત કરીએ કે હજી સુધી પાણી ઉતર્યું નથી. હાલ અમે પુનઃગામ વિસ્તારમાં ઉપસ્થિત છે, ત્યાંને લોકો જોડે જાણશું. બેન, આપનું શું નામ છે ને પાણી ભરાવાનું કારણ કોણ છે, કોને દોષી માનો છો? હવે જો આમાં બધા જ દોષી છે. એસએમસી પર હું અને મેઇન બધા નેતાઓ જે હું નેતાઓ અને આ બાંધકામવાળા આ બાંધકામવાળા એ લોકો પાણી ક્યાં જશે એની વ્યવસ્થા કરતા નથી અને બધા બિલ્ડિંગો ટાણી દે છે. અને એમાં આ બધા મારા નીચેવાળા ગીતાનગર જો ને બધા ગીતાનગર તો પાણી કશે નહીં હોય તો પણ ગીતાનગરમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાઈ જાય છે. પાણીની અંદર આ ચોમાસાની હાલ 4 દિવસની અંદર જે 28 કરતા વધારે મોત પણ થઈ ગયું છે. કોણ દોષી હશે, શું લાગે છે તમને? એમાં આ જ વળી જે વ્યવસ્થાવાળા જ દોષી હોય, વળી બીજું કોણ હોય? જેનું કામ લાગે એ દોષી હોય, બીજું તો કોણ હોય વળી? આપનું શું નામ છે બેન? ને જે હિસાબે 24 કલાક પહેલા વરસાદ બંધ થઈ ગયો, હજી સુધી પાણી ઉતર્યું નથી, તો આ પાણી ભરાવાનું મેઇન કારણ શું છે, દોષી કોણ છે, અને જે 4 દિવસની અંદર 28 કરતા વધારે મોત છે, કોને દોષી માનો છો? હવે આ બધું ગમે તેમ બાંધકામ થાય છે. હવે બાંધકામમાં જ્યારે પરમિશન આપે ત્યારે યોગ્ય ચકાસણી કરો કે થાય છે કે નથી થતું. આ સારોલી વિસ્તારમાં અને અહીંયા બધે પાછળ પર્વત ગામમાં કેટલી માર્કેટો બની ગઈ છે, મોટી મોટી માર્કેટો બનાવી છે આ લોકોએ. અને આ વરસાદી પાણી છે, ચાલો એ નથી નીકળતું તો એ કેમ નથી નીકળતું? વરસાદી પાણી તો નીકળી જવું જોઈએ ફટાફટ વરસાદ બંધ થાય તો. હવે એ પેલું પંપમાંથી બી પેલું બહારથી ખબર નહીં કાંથી બીજાથી પાણી આવે છે, એ ખાડીમાં નાખે છે. તો બીજા હારા વિસ્તાર બચાવવા માટે અહીંયા અમારું એરિયા દબાવી દેવામાં આવે છે. તો અમે માણસ નથી, અમે જીવ નથી. 4 કલાકથી વધારે 4 દિવસની અંદર 28 થી વધારે મોત થઈ ગયું છે, કોને દોષી માનો છો? એસએમસી સર, એસએમસી ને હા, તમે સાહેબ અમને સવાલ નહીં કરો. આપનો અમારે સવાલ નહીં કરો. હા, તમે કોર્પોરેશન તમે કોને માનો છો? તમે કોને માનો છો? નથી માનતો, હું કોર્પોરેશન ને માનું દોષી. અને આ કોર્પોરેટર છે, એમને કામ કરવું જોઈએ કે અમારે કામ કરવાનું? આજ 25 વર્ષથી ગુજરાતમાં ગવર્મેન્ટ છે, કોર્પોરેશનમાં ગવર્મેન્ટ છે, કોની છે? બીજેપીની છે. એમની પાસે આયોજન નથી. આજે 1 વર્ષનું નથી, આ 25 વર્ષથી ચાલુ જ છે. એનો સોલ્યુશન એમને કાઢવાનું, અમારે નહીં. અધિકારીઓ 4 દિવસમાં 28 કરતા વધારે મોત છે, શું કહો છો, કોણ દોષી હશે? અરે એ અમને નહીં પૂછો, કોર્પોરેટર ને પૂછો કે કોર્પોરેશન વાળા ને પૂછો, અમને નહીં પૂછો. પબ્લિક આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે મારી જે વાત સાંભળો, જે પાણીને હજી સુધી નીકળ્યો નથી, કોણ जवाबदार है? मैं सर इसकी सर मेन गुनहगार जो सूरत के जैसे घर का मालिक होता है तो सूरत का मालिक है एसएमसी कमिश्नर, समझ लो. वो जागरूक हो तो किसी को तकलीफ नहीं रहती है. दूसरा कारण कि एसएमसी सर को मालूम होगा कि 2 घंटे के बाद 3 घंटे के बाद 4 घंटे में पानी आ रहा है, तो वो पानी हमको अनाउंस करवा लेते. पानी आया, हमको उसका दुख नहीं है, वो पानी का अनाउंस करा लेते. तो अनाउंस करने के बाद हम लोग जागरूक हो जाते. हम जागरूक हो जाते तो हम लोग हमारे बच्चों के लिए पानी रख सकते थे, खाना ला के रख सकते. हमारा अनाज का आज 5-5 का कुंटल अनाज रखा हुआ है, वो हमको बाहर फेंकना नहीं पड़ता. हम लोग यही चीज हम संभाल के रख सकते थे. उनको इतना ही हमारा हक था कि पानी आना इनका बंद नहीं है. गई साल हमने पूछा, डीजल नहीं, जनरेटर रख लेते, डीजल नहीं. इस साल भी डीजल नहीं है, आधी बात डीजल नहीं है. एक दूध की थैली लेके आ जाते, फोटो 4 जनों को पढ़वा के भाग जाते. तो यहाँ हमको दूध की जरूरत नहीं है, हमको इसका सुधार की जरूरत है. हमारे गाँवों में क्या होता है कि अगर गांव का सरपंच भी होता है, वो एक 2000 के पगार वाला होता है, वो भी गांव में अनाउंस करता है कि अभी 3 घंटे बाद नदी आने वाली है. हम जागरूक हो जाते हैं. તમારું શું નામ છે ને શું લાગે છે? 24 કલાકથી વધારે સમય થઈ ગયું, જે બારિશ બંધ છે અને હજી સુધી પાણી ઉતર્યું નથી, કોણ દોષી હશે? એમાં એવું છે ભાઈ, અમે અહીંયા શાંતિકુંજમાં રહીએ છીએ. અને 3 દિવસથી આ પાણી વધારે છે અને કાલના કે પ્રમ દિવસમાં વરસાદમાં 24 ઇંચ સુધીનો વરસાદ 3 દિવસની અંદર પડી ગયેલો છે. હવે એસએમસી વાળાને બધી જ ખબર છે કે અહીંયા દર વર્ષે પાણી ભરાય છે અને દર વર્ષે આવી સમસ્યા રહે જ છે.
તો પણ એસએમસી વાળો એક પણ અધિકારી કાલના દિવસમાં, પ્રમ દિવસના દિવસમાં, 3 દિવસની અંદર એક પણ અધિકારી અહીંયા કોઈ આવ્યું નથી. અને અમારી પોતાની જાતે અમારાથી એટલું ઊંચું પાણી એમાં તરીને અમે જો આ બધું વાગેલું, એટલું બધું વાગીને તોય અમે બહાર આવીને ત્યાંથી બહાર આવીને છોકરા માટે દૂધ ને બધું સુવિધા કરી આપીએ છીએ અમે છોકરાઓ. બાકી અહીંના કોઈ અધિકારી કોઈ આવ્યું નથી હજુ સુધી. 4 દિવસમાં 28 થી વધારે મોત છે. કોને દોષી માનો છો? શું લાગે છે? મ્યુનિસિપાલિટી અને જે આ બધા રાજનેતાઓ છે, બધા કોર્પોરેટર ને એ બધાની જ છે દોષી. હવે એક વાત કહો મને, આ બધાએ ખાડી બધાએ પેક કરી દીધી, અહીંયા શું વાત છે? સુરત એસએમસી પાસે એટલો રૂપિયો છે કે આખા ઇન્ડિયામાં કોઈ પાસે રૂપિયો નથી એસએમસીમાં. બિલકુલ રહીશોમાં રોજ છે. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે જે આ પાણી ભરાવાનું છે, 24 કલાક થઈ ગયા વરસાદ બંધનો, તો આમાં દોષી કોને માનો? દોષી અહીંયાની મ્યુનિસિપાલિટી. અત્યાર સુધી મતલબ કે આપણે પંપ ચાલુ નહીં થયો, પાણીમાં માણસો, મારું ઘર બધું ડૂબાઈ ગયું, બધો સામાન ગયો, મારે 1,00,000-1.5 લાખનું નુકસાન થયું. હું 3 દિવસથી આજે આવ્યો છું, 3 દિવસથી હું નાહ્યો નથી. અંદર અત્યાર સુધી પાણી એટલું છે. અત્યાર સુધી 5 કેરેટ દૂધ આવ્યું છે. બધા અટકેલા છે, જોઈ લો, કેમેરામાં બતાવો ભાઈ. ઓ ભાઈ, હા, ત્યાં 5 ઓલા આપી 5 હા, કોઈ સાહેબ 5 કેરેટ 1000 માણસોમાં 5 કેરેટ દૂધમાં શું થાય? ને અત્યારે બધા ચાલ્યા ગયા. કોઈ દેખાય છે તમને? કોઈ બી નહીં દેખાતો. નેતાઓ આપદામાં અવસર શોધી રહ્યા છે. 1-2 કેરેટ દૂધ લાવીને આપીને ફોટા પડાવીને सोशल मीडिया पर वाहवाही माटे करी रहे हैं. लगे अगर ये दिखाने के लिए भी यहाँ पे कोई आया होता ना तो लगता कि हाँ चलो कोई सहायता मिल रही है. आज पिछले 2 दिन से एक पानी का बोतल पहुंचाने के लिए भी अंदर कोई आया नहीं है. घरे नाना छोकराओ छे, कितने घरों में छोटे छोटे बच्चे हैं, घरे नाना 1 थैली 2 थैली दूध तक देने नहीं आए. ये खाली दिखाने के लिए. अभी अगर यही कोई चुनावी प्रश्न होता तो वहां तक आते लोग और पानी में डूबते हुए दिखाते लोगों को कि हाँ यहाँ पे हम लोग यहाँ पे इतनी सहायता दे रहे हैं लोगों को. तो लोग किसी की कोई सहायता दी नहीं गई है. उल्टा यहाँ पे लोगों, यहाँ तक अगर कोई पब्लिक आप यहाँ पे आ भी रही है, किसी से कुछ मांग रही है तो उनको वापस से भगा दिया जा रहा है कि यहाँ से चले जाओ, अभी यहाँ पे कोई सुविधा नहीं जाएगी. 3 नाव यहाँ पे खड़ी है. एक नाव से किसी को ना तो अंदर लाया गया ना किसी को बाहर छोड़ा गया है. ओनली फॉर यहाँ पे सिर्फ दिखावे की सरकार. पानी जो भरा उसका दोषी आप किसको मानते हो? गवर्नमेंट को. हम दे रहे ना, हर चीज में टैक्स भर रहे ना. ये काम किसका, मतलब ये काम अगर ये पानी निकाल किसका करना काम है? गवर्नमेंट का है ना. पानी निकालने का काम किसका है? गवर्नमेंट का है ना. अभी तक में पानी यहाँ तक हो गया है, एक भी सरकारी अफसर कोई अंदर आया हो तो बताओ? कोई नहीं आया. नाव वाले भी नहीं के अंदर. સમયથી વધારે સમય થઈ ગયું, 24 કલાકથી વધારે સમય થઈ ગયું, પાણી હજી ઉતર્યો નથી ને ખાસ કરીને જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે એ કશે ને કશે હવે આ લોકોને રોજ ફાટ્યું. સુરત શહેરમાં ભૂગર્ભ માત્ર વરસાદને કારણે જે 200 કરોડથી વધારે નુકસાન થયું હતું જે પૌધા માર્કેટમાં હાલ ત્યાં ઉપસ્થિત છે. ત્યાંને લોકો શું કહી રહ્યા છે, પાણી ભરાવાનું કારણ શું છે, કોના કારણે ભરે, એમની જોડે જ વાત કરશું. આપનું શું નામ છે અને શું કહેશો, કોના હિસાબે પાણી ભરાયું? નારાયણભાઈ નામ છે મારું, ખેતેશ્વર દુકાન છે અહીંયા. પાણી ભરાવાનું એક જ કારણ છે કે જે મેટ્રોનું કામ ચાલે છે ને એના પતરા મૂકી દીધા છે. એના લીધે પાણી છે ને પેલી સાઈડમાં, સામેની સાઈડમાં જઈ શક્યું નથી અને ડાયરેક્ટ એન્ટર થઈ ગયું અંદર. બાકી અમારે 2006માં સુરતમાં રેલ આવી, આખા સુરતમાં પાણી ભરાણું હતું પણ એક ટીપો પોદારની અંદર પાણી નહોતું આવ્યું, એટલી અમારી સેફટી હતી. પણ આના લીધે આ બધા વેપારીને છે ને પેલા કામે લગાડી દીધા છે. બધાના માલ 0 થઈ ગયો છે. 1%થી નવેથી શરૂઆત કરવાની છે. એટલે બધા વેપારી જ મરી ગયા છે અને દર વખતે વેપારી જ મરે છે. બાકી બધાને સહાય મળી જાય છે અને ગવર્મેન્ટ તરફથી કંઈ ને કંઈ વસ્તુ મળી રહેતી હોય પણ વેપારીને કોઈ દાડો કંઈ મળતું નથી. દરેક વખતે વેપારી જ મરે છે અને આની ભૂલને લીધે બધા વેપારી છે ને ઘર ભેગા થઈ ગયા છે. બધાને લોન છે, ઘર લોન છે, દુકાન લોન છે. હવે કઈ રીતે ભરવાની, દુકાનમાં માલ ભરશે કે લોન ભરશે? એટલે અમને ગવર્મેન્ટને, સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જે પણ તમારાથી કંઈક થાય આ વેપારી લોકોને હેલ્પ કરો તો અમે પણ ખુશ રહીશું અને તમારી આભાર, તમારી મહેરબાની થશે. બાકી અમારા તો 0 થઈ જ ગયા છે. વેપારીઓને હવે રડવાનો દિવસ આવી ગયો છે. ભાઈને બોલતા બોલતા આંખમાંથી પાણી આવતો. આપનું શું નામ છે ને શું કહેશો, જે હિસાબે જે દુકાનમાં પાણી ભરાય આશરે 200 કરોડ જેવી નુકસાન છે, કોના હિસાબે પાણી ભરાય, કોણ દોષી માનો છો? મારું નામ આહિર રમેશ. આ સિટકો કંપનીવાળાએ જે પતરા મારેલા છે તો એ ખોલ્યા નથી અને ત્યાં જે ગટર લાઈન હતી અમારી, ત્યાં ગીતાંજલિથી લઈ અને ઠેઠ પોદારના ઘરનાળા સુધી એ ગટર લાઈન બધી ચોકઅપ છે. એને લીધે પાણી જ જઈ નથી શક્યું અને ડાયરેક્ટ બધું પાણી અંદર આવ્યું અને 15 મિનિટની અંદર આખું પોદાર માર્કેટ છે એ ભરાઈ ગયું. વેપારીઓ પોતાનો માલ પણ નથી લઈ શક્યા
પોતાનો જીવ બચાવવા માટે શટરો પણ ખુલ્લા હતા, શટર પણ પેક શક્યા અને અમને મળવા માટે કાલ બપોર સુધી તો કોઈ જ નહોતું આવ્યું. કાલ બપોર પછી મ્યુનિસિપાલિટીના માણસો આવ્યા હતા અને અમારા કોર્પોરેટર શ્રી પણ કાલ બપોર પછી અહીંયા હાજર થયા હતા, પણ હજુ સુધીની અંદર અમને એટલી કોઈ સહાય હજી મળી નથી કે જેથી કરીને આ ગંદકી છે, આ તમે જોવો છો કે અમારા વેપારી મિત્રો બધા છે એ જાતે પોતાની જાતે આ કચરો ઉઠાવી અને પોતાની જાતે ખાલી કરે છે. બીજા એક ભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને જે હિસાબે આ કરોડોને નુકસાનને લઈને ને શું લાગે છે આમાં કોણ જવાબદાર અધિકારી? મારું નામ ઉત્તમસિંહ રાજપૂત છે. આ જે સિક્કોનું જે કામ ચાલે છે ને ત્યાં તમે ત્યાંથી જો બધી ગટર લાઈનો બધી બંધ હતી, પાણી જવાનો કોઈ રસ્તો નહીં હતો. ચારો બાજુથી જે પાણી આવ્યું ને એ અચાનક જ પાણી અમારે 10 થી 15 મિનિટની અંદર આખું ભરાઈ ગયું પાણી. જો કોઈ બાઇક કે ગાડી કે કોઈ ગલાના અંદરથી શટર પણ નીચે ન લીધા, બધી દુકાનો પણ 20% અંદર તમે જો તો દુકાનો ખુલ્લી જ હતી, એમ ભાગ્યા લોકો. હા, જીવ બચાવીને ભાગ્યા. બાકીનું નુકસાન છે 200 કરોડથી ઉપર નુકસાન છે. કાલે અમે પરમ દિવસે બપોરમાં પાણી ભરેલું હતું 2 વાગે. કાલે અમે સવારમાં આવીને મ્યુનિસિપાલિટીને જાણ કરી, અમે ઝોન ઓફિસ પણ જઈ સાહેબ અમને કોઈ 1-2 મશીન આપો પાણી કાઢવા માટે, તો અમે પણ કંઈક આગળ વધીએ. કોઈ નહીં આવ્યું. અમે બંબાગેટને જાણકારી કરી તો બંબાગેટવાળા કહે કે અમારામાં નથી આવતું આ સાહેબ, અમારામાં તો કોઈ નહીં આવ્યું. 2 વાગ્યા પછી અમે માન કરીને બધા કાનુભાઈને ફોન કર્યા, અમારા કતારગામમાં પણ અમે ફોન કર્યા, બધાને ફોન કરીને પછી 1-2 મશીન આવ્યા. પછી બપોર પછી થોડું પાણી ચાલુ કર્યું, અત્યાર સુધી પાણી ચાલુ ઓછું થયું છે. હજુ પણ પાણી છે, પણ આ તો અમારે કરવું જ પડશે, બીજું કોઈ આવવાવાળું નથી. અહીંયા કોઈ એસએમસીવાળા પણ કોઈ ભરાવા માટે બીજા આજે મતદો એટલે આજે એ ચૂંટણી હોય તો આજે કેટલા નેતાઓ આવતા, આજે ચૂંટણી બાકી હોય તો કેટલા આવતા. હવે ચૂંટણી છે નથી, બસ મતદાન લઈ લીધા એટલે હવે કોઈને કાંઈ જરૂર છે નથી. એટલે હવે કહે કે તમારી રીતે કરો. બાકીના આ ચૂંટણી હોય તો ત્યારે આ બધું હાલત નહોતા. 50 જણા અહીંયા હાજર થતા સાહેબો બધા. બિલકુલ, ચૂંટણી હતો તો નેતાઓ તો જાતે સાફ કરવા લાગી જતા. આપણું શું નામ છે ને આ પાણી ભરાવાનો જવાબદાર કોને માંગો છો, કોણ અધિકારી છે આમ? હું અહીંથી 6-7 વર્ષથી કામ કરું છું ને આની પહેલાં 2006માં સુરતમાં પાણી અહીં પોદારમાં આવ્યું હતું 2 ફૂટ. આજ પહેલી વાર એટલું પાણી આવ્યું જેનું આ સિટકો કંપનીનું કામ ચાલે, ત્યાંથી ગટરો બંધ છે અને આ પાણી ન કહેવાય, આ બધા વેપારીની 5 થી 10 વર્ષની મહેનત કહેવાય. આ મહેનત બધાની બતાવી છે, એટલી મહેનત બરબાદ થઈ ગયેલું છે અને એટલી મહેનત કરવા છતાંય પણ હજી કોઈ અમને કોઈ સહાય કે કોઈ કાંઈ મદદ માટે એસએમસી કોઈ આવ્યું નથી ને આ પાણી પહેલી વાર એટલું આવ્યું, બાકી એટલું પાણી ક્યારેય પોદારમાં આવતું નથી. 2006માં આવ્યું હતું 2 થી 3 ફૂટ લગી, ડાયરેક્ટ નદી આવી ગઈ, 15 મિનિટની અંદર પાણી ભરાઈ ગયું, કોઈનો સામાન કાઢી શક્યું નહીં. આ તો 200 કરોડના નુકસાન જે પોદાર માર્કેટમાં થયું તેની વેપારીઓ છે તેમ એમ કહી રહ્યા છે કે ખાસ કરીને જે હિસાબે સુરત મહાનગરપાલિકા હોય કે સેડકો હોય, જે મેટ્રો અને કામગીરી ચાલે તેના અધિકારી અને જે સ્થાનિક નેતાઓ છે જે પહેલાં ગટર નાલી સાફ કરાવ્યો હતો તો અમે એટલા નુકસાન નહીં થતે. દર વર્ષે સુરત શહેરમાં ખાડીપૂરને કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય. તો ખાસ કરીને વાત કરીએ જે ખાડીપુરનો વિસ્તાર છે એ દર વર્ષે સફાઈ અભિયાનને નામે સફાઈ થતું હોય, પણ દર વર્ષે ખાડીપુર આવે છે. અહીંયાને સ્થાનિકને જ પૂછું કે એનો કસૂરદાર કે એના જિમ્મેદાર કોને માંગણો છો? આપનું શું નામ છે અને જે ખાડીપુર આવે છે એને જિમ્મેદાર કોણ અધિકારી છે કે કોણ નેતા છે? જે મારું નામ રૂકસાના ખાન છે, સોશિયલ વર્કર છું. આમાં જિમ્મેદારી તો એવી છે કે દર વર્ષે એક જે મ્યુનિસિપાલિટી અને જે પાર્ટી છે આપણી પ્રશાસન છે અને જે નેતા લોકો છે એના માટે એક ફેસ્ટિવલ જેવું છે કે ગરીબ લોકોની જાન પર ખેલીને જે ગરીબ લોકોના આ ખતરા જાનનો ખતરો હોય છે, જાન માલ અને જે વસ્તુઓ છે એને નિરાકરણ કરવાને બદલે ખાલી એ લોકો અહીંયા આવશે. અત્યાર સુધી કોઈ પણ નેતા કે કોઈ પણ એ આવેલું નથી અહીંયા જોવા જાઓ તો રીકાડી લિંબાયત વિસ્તારમાં એમએલએ પણ લિંબાયતના છે, કોર્પોરેટર બી લિંબાયતના છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ લિંબાયતના હોવા છતાં અને સાંસદ બી લિંબાયતમાં છે, ભાજપના છે. એના છતાં પણ કોઈ બી કાર્યનું અહીંયા નિરાકરણ થતું નથી. દર વર્ષે આ લોકો પોતાના જાન માલ અને હાનિ ભોગવે છે. તો આના માટે જવાબદાર પ્રશાસન અને પાર્ટી બંને છે. બિલકુલ, બીજા છે એમની જોડે. આપનું શું નામ છે અને જે હિસાબે વાત કરીએ દર વર્ષે ખાડીપુર આવે છે ને જવાબદાર कौन अधिकारी? जी मेरा नाम रईसा भी शेख, मैं भी सोशल वर्कर हूँ और यहाँ पे जो पानी भरता है इसका सारा जिम्मेदार प्रशासन है और इसका कारण अभी तक किसी ने लाया नहीं है कि ये कैसे भरती है, कब. तो इस चीज़ का हम लोगों को निकाल करना चाहिए और इसका निकाल कई सालों से हम छोटे के बड़े हो रहे हैं, हम यहीं पे देख रहे हैं कि इसका निकाल आज तक अभी तक कोई नहीं आया. यहाँ लोग आते हैं, वीडियो बनाते हैं, यहाँ पर थोड़ी बहुत मदद पहुँचा देते हैं, लेकिन मदद नहीं चाहिए. इस चीज़ का हमको निकाल चाहिए और इस चीज़ का निकाल अगर हुआ
तो ही इंसान यहाँ पर जी पाएगा अच्छे से, क्योंकि ये एक इंसानों की बस्ती है। और हम लोग ये सोचते हैं कि अभी हम लोग पैकेट बांट देंगे, हम लोग पानी बांट देंगे, लेकिन इससे घर नहीं चलेगा इनका। इनको पूरी मदद इनके घर तक इनको पूरी मदद ऐसी चाहिए कि यहाँ का ये पानी भरना नहीं चाहिए। और यहाँ का जो प्रशासन है, हमारी जो सरकार है नितल्ली, उनको चाहिए कि इसका निकाल करे। थैंक यू। બિલકુલ, બીજા એક ભાઈ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે દર વર્ષે પાણી ભરાય ને દર વર્ષે પાણીને લઈને રાજનીતિ પણ થાય, તો આજે પાણી ભરે એનો કસૂરવાર કોણ? સૌથી પહેલાં હું મારું નામ કહું છું કે હું ઝાકીર સૈયદ, સામાજિક અગ્રણી, મીઠી ખાડી લિંબાયત વિસ્તાર. અહીં ખાડીપુરથી અમે લોકો વર્ષોથી ત્રસ્ત થતા આવ્યા છીએ. અમને લોકોને રાહતના નામે બધા જ મંત્રીઓ, પછી અહીંયાના એમએલએ, અહીંયાના કોર્પોરેટર જે ભાજપના શાસકો છે, તે લોકો અમે લોકોને દર વર્ષે અહીંયા વાદો કરે છે, બટ વાયદો એ લોકો પૂરો કરતા નથી. બરાબર, ગયા વર્ષે બી અમારા જે વિસ્તારના CR પાટીલ સાંસદ છે, એ કેન્દ્રમાં જલશક્તિ મંત્રી પણ છે. એ છતાં જ આ ખાડીપુર એક વર્ષ પછી પાછું રિપોર્ટ થયું. એ સૌથી પહેલાં અમને બહુ મોટું નુકસાન છે. અમે લોકો ગરીબ વસ્તીમાં રહીએ છીએ, રોજનું ખાવાનું, રોજનું લાવવાનું એવી રીતના અમારું ચાલે છે. જ્યારે પાણી ભરાય તો બધું જ અમારું જે ધંધું છે, ઘરબાર છે, બધું જ તૂટી ફૂટી જાય છે ને સોલિડ નુકસાન પણ થાય છે. અહીંયા આજે જ સવારે 2 માણસોના શવ અહીંયા અમે પાણીમાંથી નીકાળવામાં આવ્યા છે ને ઘણું બધું એ લોકોનું બી નુકસાન થયું છે. અંદર સામાન્ય જે સંસ્થાઓ છે ટ્રસ્ટ દ્વારા અમુક થોડી બહુ મદદ પહોંચાડવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમે કહીએ તો NDR 7 તારીખથી અહીંયા થોડુંક જ્યારે બહુ બધું પાણી વધી ગયું ત્યારે મદદ કરવા આવી હતી, બટ પ્રશાસન દ્વારા અમને કોઈ મદદ મળી નથી. અમને પ્રશાસનને ગુજારિશ છે કે ભાઈ અમને કેશ ડોલનું જે નુકસાનની ભરપાઈ છે એવી રીતના અમને કેશ ડોલની મદદ એમના દ્વારા મળે. આજે 20થી વધારે લોકોને મોહમ્મદ પાડ્યો છે, જે મૃત્યુ પામ્યું છે, એ લોકોને જવાબદાર કોણ બની શકે આમાં? આ સોલિડ તરીકે તમે કહો તો અહીંયા શાસનકર્તાઓ છે, જે ભાજપના નેતાઓ છે ને જે પ્રશાસન છે, બરાબર, ને મ્યુનિસિપલ કમિશનર સાહેબને ગુજારિશ કરું છું કે ભાઈ જે તમારા અધિકારીઓ છે આમાં ને જે એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ ને કડકથી કડક એના પર પગલાં થવા જોઈએ. બિલકુલ, બીજા છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું લાગે છે આજે દર વર્ષે ખાડીપુર આવે છે, એને જિમ્મેદાર અધિકારી કોણ કે જિમ્મેદાર શાસક કોણ? मेरा नाम नासिर खान सीमेंट वाला है. જિમ્મેદાર અધિકારીનું નામ કોણ છે અને જે હિસાબે દર વર્ષે પાણી ભરે એનું કારણ શું? हर साल पानी भरने की દર વર્ષે ખાડીની અંદર પૂર આવવાનું જે કારણ છે અને એને જે જિમ્મેદાર સુરત મહાનગરપાલિકા, એના મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર છે. અને દર વર્ષે પૂર આવવાનું કારણ વાલક અને વરાછા ખાડી એને આમાં ડાયવર્ઝન કરી છે અને બારડોલીની આગળથી 56 ગામનું પાણી લઈને આ ખાડી આવે છે. ઇનફ્લો કન્ટિન્યુ 3 ખાડીનું આવે, આઉટફ્લો બ્લોક છે. મીઠી ખાડીની અંદર પુરાણ અને દબાણ 2 જવાબદાર છે. હું એવું માનું છું કે ખાડીની બંને કાંઠે 15 મીટર ડિમોલેશન કરવું જોઈએ. દબાણ અને પુરાણ આ 2 જવાબદાર છે. ડિમોલેશન અને ડાયવર્ઝન 2 એની સોલ્યુશન છે. આગળથી તમે ડાયવર્ઝન કરો જ્યાં થતું હોય ત્યાં. આજે તમે 3 ખાડીનું પાણી એક ખાડીમાં નાખીને અમને મરવા માટે મૂકી દીધા છે. આજે 2 લાશ મીઠી ખાડીમાંથી નીકળી, 2 ઓમનગરમાંથી. મરે છે કોણ? મીઠી ખાડીના રહેવાસીઓ. જિમ્મેદાર કોણ? મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય અને સાંસદ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ આ જવાબદાર છે. બિલકુલ, જે વાત કરી બીજા છે. આપણું શું નામ છે ને જે સાહેબ વાત કરીએ જે લોકો સ્થાનિક નેતાઓ છે જેની વાત કરીએ કે જે હિસાબે દર વર્ષે ખાડીપુર આવે છે, એના કારણ શું? मेरा नाम फरजाना सैयद है. मेरा नाम फरजाना सैयद है और मैं ये बोलना चाहूँगी कि ये हर बार खाड़ी जो भराती है तो ये कभी यहाँ से साफ होती ही नहीं है.
ये हमेशा खाड़ी में कचरा गंदगी, अभी आप देख सकते हो कि कितनी गंदगी है, ये कभी साफ हुई ही नहीं है। और ये हम लोग बचपना हमारा यहाँ से बड़े हो गए हम, पर ये खाड़ी में हमेशा यही हाल है, हमेशा पानी भरा जाता, कोई मदद की सुविधा नहीं आती। और ये जो भाई ने अभी बोट की बात बोले, ये बोट की बात तो मैंने कल भी करी थी, जब यहाँ बोट खड़ी हुई थी और क्रांति नगर में कई लोग फंसे हुए थे और वो बोट में कोई बैलेंस था ही नहीं ताकि कोई वहाँ तक आगे पहुँच सके, क्योंकि 2 बोट थी और वो दोनों बोट खराब थी। तो इसका क्या करना चाहिए फिर? इसलिए हमने बहुत कोशिश करे और जहाँ तक हो चुका हमने मदद करे, जितना हो सके। हम लेडीज भी निकली मदद के लिए, पर कोई सरकार आई नहीं थी यहाँ पर जल्दी, ना किसी ने बोट बदली। બિલકુલ બીજા એક બેન છે, એમનું જણાવો, આપનું શું નામ છે? એના જે પાણી ભરાય છે દર વર્ષે, એનું જવાબદાર કોણ અધિકારી હોઈ શકે? નમસ્તે, મારું નામ દક્ષા વાઘેલા છે અને એના જે અહીંયા અમે આજે 2 દિવસથી આવીએ છીએ અને અમે જોઈએ છીએ કે 2 દિવસથી લિંબાયતમાં બહુ પાણી ભરાયેલું છે અને અહીંયા કોઈ સહાય બી નથી, કોઈ મદદ બી નથી। અમે 4 લેડીઝો, 4 થી 5 લેડીઝો અમે હેલ્પ કરી રહ્યા છીએ, પણ કોઈ પ્રશાસન, કોઈ નગરપાલિકાવાળું કે કોઈ માણસ અહીંયા હેલ્પ કરવા માટે રાજી નથી। હવે આજે આ ભાઈએ બી કીધું કે સવારે 2 લાશો નીકળી, તો એના હેલ્પ માટે બી કોઈ માણસ નથી। તો એના માટે અમે જિમ્મેદાર પ્રશાસનને ઠરાવીએ છીએ, નગરપાલિકાને અમે ઠરાવીએ છીએ, મેયરને ઠરાવીએ છીએ કે મેયરે આવીને અહીંયા જોવું જોઈએ કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહેલા છે। આજે બિચારા ગરીબો કઈ પરિસ્થિતિમાં જીવી રહેલા છે। તમે તમારા આલિશાન બંગલાઓમાં તમે એસોમાં જીવી રહેલા છો, તમે આજે સારું ખાઈ રહેલા છો, તમે એસીમાં જીવી રહેલા છો, પણ આજે આ બિચારા માસૂમ બચ્ચાઓ જે પાણી માટે તરસી રહેલા છે, જે ખાવાના માટે તરસી રહેલા છે, તો તમે તમારા બંગલાઓમાંથી નીકળીને એ લોકો જોવા તક તમે આવતા નહીં, તમે એને ખાવાનું તક આપવા આવતા નહીં, તો તમે શું કામના છો? તમે મેયરો શું કામ બન્યા છો? તમે પ્રશાસન શું કામ ચલાવો છો? તમારે ભાજપમાં સત્તા લેવી જ ના જોઈતી હતી, તમે કોઈ કામના જ નથી, પ્રશાસન કોઈ કામનું જ નથી। બિલકુલ, આપનું શું નામ છે અને શું કહેશો? આજે પાણી ભરાય એનું જવાબદાર અધિકારી કે જે તમે શાસક માનતો કોણ હોઈ શકે? जी, मेरा नाम अस्मा मंसूरी है और मैं एक सोशल वर्कर हूँ। मैं ये कहना चाहती हूँ कि जो मैं ये कहना चाहती हूँ कि जो अपना कहते हैं कि अपने सूरत एक डायमंड सिटी है या तो और स्मार्ट सिटी है, पर जहाँ बारिश होती है वहाँ स्मार्टनेस पूरी की पूरी ठप हो जाती है। और आज देखेंगे आप पीछे देखो, आप कितने सारे फंसे हुए, इतना गंदा पानी के पैर रखने में हमको चिढ़ आ रही है और वो लोग वहाँ रह रहे, खा रहे, पी रहे। तो आप जरा उनके बारे में सोचो और इसका पूरा के पूरा जो है क्रेडिट, ये सब जिम्मेदारी म्यूनसिपालिटी की है, उसको ही ये सब देखना चाहिए, सरकार की। બિલકુલ, તો આ ખાડીપુરના જે લાગતા જે લોકો છે, જે ખાડીથી જે પાણી નીકળી જાય છે, જેના જે ઘર છે એને ભોગ બનનાર જે પીડિત લોકો છે, એમને એવું કહેશું કે હાલ જે હિસાબે જે લોકો છે, જે અધિકારી છે, એના એમને જવાબદારી હોવો જોઈએ કે જે સ્થાનિક શાસક છે, જે નેતાઓ છે, એમની જવાબદારી હોવી જોઈએ, કેમ કે આ દર વર્ષનો છે, 1 વર્ષનો નહીં, દર વર્ષે આવે છે અને દર વર્ષે કહેવામાં આવે છે કે સાફ કરવામાં આવે છે, પણ કંઈ થતું નથી। એટલે જે શાસનમાં જે નેતાઓ છે અને હાલ જે અધિકારી છે એને જવાબદાર માની રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો મારો અવાજમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।